હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હું જયદીપ ગોંડલિયા સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સ 1 ની સિરીઝમાં આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું અને એક નવું ચેપ્ટર મિત્રો શરૂ કર્યું હતું જેનું નામ હતું ક્ષેત્રફળ અને ઘનફળ. તો મિત્રો, આ ચેપ્ટર એ ધોરણ 10 માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ 1 માં સ્ટડી કરતા હોય એ લોકો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે જે લોકો મારા ભાઈઓ અને બહેનો છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપેરેશન કરતા હશે ગુજરાત બોર્ડ સેવાની અથવા જીપીએસસી ક્લાસ 1 2 ની, એ લોકોને એક્ઝામમાં પણ આ ચેપ્ટર બહુ અગત્યનું બની રહેશે. તો મિત્રો, હજી સુધી જો તમે એ લેક્ચર ન જોયો હોય, ફર્સ્ટ વન ક્ષેત્રફળ અને ઘનફળનો પહેલો વિડિયો, તો ફર્સ્ટ ઓફ ઓલ પ્લેલિસ્ટમાં જજો, એ વિડિયો જોઈ લેજો જેથી તમને એમાં ફોર્મ્યુલા અને એમાં ટ્રીક ખબર પડે. અને આજના લેક્ચરમાં આપણે મહત્વનું એવા ડિફરન્ટ ટાઈપના આપણે ક્વેશ્ચન કરવાના છે. તો મિત્રો, પૂરેપૂરો વિડિયો જોજો જેથી તમને અગત્યના ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય એવા તમને આવડી જાય. ઓકે મિત્રો, તો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર અને છે ક્ષેત્રફળ અને ઘનફળના મહત્વના એવા ક્વેશ્ચન સાથે. મિત્રો, ત્રિકોણ એબીસી. હવે આ ત્રિકોણ એબીસી માં તમને AB બરાબર 6 સેમી, BC બરાબર 8 અને CA બરાબર 10. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. મિત્રો, જોતા વેત ખબર પડી જાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું છે. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ ફાઇન્ડ કેવી રીતે કરવું? તો આપણને ખબર છે કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવા માટે મારી પાસે બે સૂત્ર છે. એક તો હેરોનનું સૂત્ર અને બીજું છે 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, તો જ્યારે મિત્રો અહીંયા તમે જો કે ભાઈ ત્રિકોણ ABC છે, એ ત્રિકોણ ABC કેવો આપ્યો છે કે ભાઈ કાટકોણ આપ્યો છે. કાટકોણ ત્રિકોણ ABC છે. આ A, આ B અને આ C. જ્યાં AB બરાબર 6, BC બરાબર 8 અને CA બરાબર 10 સેમી આપ્યું છે. હવે આ કાટકોણ ત્રિકોણ ABC માં આપણને ખબર છે કે પાયો શું હોય. પાયો એટલે સૌથી નીચેનો ભાગ, એટલે અહીં BC. તો BC શું છે? મારો પાયો એટલે કે આધાર, બેઝ. અને વેધ એટલે શું કે ભાઈ કોઈ પણ શિરોબિંદુમાંથી એની સામેની બાજુ ઉપર દોરેલો લંબ એટલે કે 90 ડિગ્રી લંબ કે જેને આપણે શું કહેશું? એને વેધ કહેશું. તો AB શું છે? મારો વેધ આપણે મળી જશે. તો મિત્રો, અહીંયા આપણે સૂત્ર એપ્લાય કરી શકીએ કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો કેટલો છે? BC. વેધ કેટલો છે? AB. તો 1/2 BC કેટલું છે? 8. AB કેટલું? 6. તો 2 ચોક 8, 6 ચોક 24. તો 24 સેન્ટીમીટર ઇઝ યોર આન્સર. તો મિત્રો, આવી રીતે તમારો આન્સર તમે આરામથી મિત્રો આન્સર મેળવી શકો. તો આ રીતે તમે એક ટ્રીક પણ કહો. એક ટ્રીકમાં શું છે કે ભાઈ જ્યારે તમને આ શું છે 6, 8 ને 10 ની ત્રિપુટી છે, પાયથાગોરસની ત્રિપુટી છે. મિત્રો, જ્યારે આ વસ્તુ અગત્યનું છે કે ત્રિપુટી ખ્યાલ હોવી જોઈએ. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રિપેરેશન કરતા હોય છે એ લોકોને આવી ત્રિપુટી મિત્રો યાદ રાખવી. 3, 4, 5, 6, 8, 10, 12, 13, 15. તો મિત્રો, આવી ત્રિપુટીના યાદ રાખવાથી તમને ઓન ધ સ્પોટ આન્સર આવી જાય છે અને આપણો ટાઈમ પણ બચે છે. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમબાજુ ત્રિકોણ છે, એ સમબાજુ ત્રિકોણની એક બાજુ, સમબાજુ એટલે શું? બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. તો એ ત્રિકોણ ABC ની પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી આપી છે? 6 સેમી આપી છે. તો સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણ કેવો છે? સમબાજુ બધી બાજુ કેવી છે? 6 સેમી, 6 સેમી, 6 સેમી. A, B અને C. મિત્રો, આપણને ખબર લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું હોય તો એનું સૂત્ર છે √3/4 ઇન્ટુ a². a એટલે શું કે બાજુની લંબાઈ. તો અહીંયા આપણને ખબર છે કે બધી બાજુ કેવી છે? સરખી છે. તો એટલા માટે મિત્રો અહીંયા આપણે સૂત્ર ડાયરેક્ટ એ સૂત્ર એપ્લાય કરશું કે ક્ષેત્રફળ બરાબર √3/4 a². જ્યાં a શું છે? બાજુની લંબાઈ. બાજુની લંબાઈ મને કેટલી આપી છે? 6 સેમી. તો ડાયરેક્ટ આપણે કરશું √3/4. a એટલે 6 અને 6 નો વર્ગ. તો અહીંયા મિત્રો √3/4 6 નો વર્ગ 36 ને 9 ચોક 36. તો આન્સરમાં શું આવ્યો? 9√3 સેન્ટીમીટર નો સ્ક્વેર. કે તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ તમારે ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું છે એટલે કે 9√3 સેન્ટીમીટર સ્ક્વેર આપને આન્સર મળે. ક્વેશ્ચન સમજાવો. ક્વેશ્ચન શું છે કે ભાઈ સમબાજુ ત્રિકોણ ABC ની સમબાજુ છે એટલે એક જ ફોર્મ્યુલા √3/4 અને a એટલે બાજુની લંબાઈ. મિત્રો, 10મા ધોરણમાં પણ આવા ક્વેશ્ચન આવતા અને તમે કરતા હતા. હવે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો તમે કે ભાઈ કાટકોણ ત્રિકોણ કઈ દીધું કાટકોણ ત્રિકોણ છે તો પેલા દોરી નાખો કાટકોણ ત્રિકોણ છે. મિત્રો આવા ક્વેશ્ચન એ MCQ માં ડિપ્લોમા એન્જિનિયરિંગ વાળા MCQ માં ઘણા પૂછાતા હોય છે.
તો કાટકોણ ત્રિકોણ એબીસી એમાં પાયાની લંબાઈ કેટલી છે 15 સેન્ટીમીટર અને કર્ણની છે 17 સેન્ટીમીટર. હવે તમને એમ કીધું કે ક્ષેત્રફળ શોધો. શું ફાઇન્ડ કરવાનું કીધું? ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું કીધું. હવે આપણે ખબર છે કે ક્ષેત્રફળ કેમ થાય? કાટકોણ ત્રિકોણમાં હમણાં પછી પાયો ગુણ્યા વેધ. હવે વેધ પાયો તો ખબર છે પણ વેધ મને ખબર નથી. તો પહેલા મારે વેધ ફાઇન્ડ કરવો પડશે. કેવી રીતે કરીએ જોઈએ. હવે અહીંયા આપણે સૌથી પહેલા પાયથાગોરસ પ્રમેય યુઝ કરતા. પાયથાગોરસ પ્રમેય વાપરતા. તો કર્ણનો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો ab સ્ક્વેર પ્લસ bc વર્ગ. ac એટલે કેટલું? ac એટલે 17 નો વર્ગ. ab એટલે મને ખબર નથી. bc ખબર છે 15 નો વર્ગ. 17 નો વર્ગ એટલે 289 289 ab 15 નો વર્ગ કેટલું થાય? 225. તેથી ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 289 225. તેથી ab સ્ક્વેર ઇઝ ઇક્વલ 289 માંથી 25 બાદ કરો. સોરી 225 કેટલા વધે? 64. અને આ એક સ્ક્વેર છે, સ્ક્વેર આને આપો એટલે કે વર્ગમૂળમાં આવી જાય. તો ab બરાબર √64. તો મને ખબર પડી કે ભાઈ કે ab 64 એ કોનું વર્ગમૂળ છે? મિત્રો 64 એ કોનું વર્ગમૂળ છે? તો 8 નું વર્ગમૂળ છે. તો આ તમારો આન્સર આવી ગયો. નહીં, મને આ મળ્યું. શું મને હજી સુધી મને ab મળ્યું 8. હવે મારે ફાઇન્ડ કરવું છે કે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર વના પાયો એટલે 15. વેધ એટલે કેટલું મળ્યું? 8. તો 2 ચોક 8 15 ચોક 60 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ તમારો આન્સર આવ્યો. સમજો મિત્રો? તો આ ક્વેશ્ચન છે, આ અગત્યનો ક્વેશ્ચન હતો કે ભાઈ તમને એમ કીધું કે પાયાની લંબાઈ છે, કર્ણ ખબર છે, પણ મને ક્ષેત્રફળ ફાઇન્ડ નથી કર્યું. તો મારે ક્ષેત્રફળ કેવી રીતે ફાઇન્ડ થાય? તો મને ખબર છે કોઈ કાટકોણ ત્રિકોણ હોય તો પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધની મદદથી આપણે ફાઇન્ડ કરી શકીએ. 1/2 પાયો ગુણ્યા વેધ. મને પાયો તો ખબર છે પણ વેધ ખબર નથી. તો વેધ કેવી રીતે ફાઇન્ડ કર્યો? પાયથાગોરસ નો ઉપયોગ કર્યો, મને વેધ મળી ગયો અને પછી આપણે ખબર છે કે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો એના આધારે આપણે એનું કાટકોણ ત્રિકોણનો ABC નું આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરી દીધું. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો હવે એક અગત્યના ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ કે એક્ઝામમાં પૂછાય એવા. મિત્રો એક ત્રિકોણ છે ને એ ત્રિકોણ ત્રણ બાજુ 7 8 અને 9 સેન્ટીમીટર છે. હવે તમને એમ કીધું તો તમે ત્રિકોણનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરો. હવે આમાં જોતા હોય ખ્યાલ આવે કે હવે આ એકેય પ્રકારની ત્રિપુટી બનતી નથી. હવે ત્રિપુટી નથી બનતી એનો મતલબ કે અહીંયા આપણે શું યુઝ ન કરી શકીએ? કાટકોણ ત્રિકોણ. એનો મતલબ આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ બનતો નથી. આ કેવો બને છે કે આપણે જે ટ્રાયેંગલ હોય એ સિમ્પલ જ, એટલે કે 7 સેમી 8 સેમી 9 સેમી આવો ત્રિકોણ બને છે. તો જ્યારે મિત્રો કાટકોણ ત્રિકોણ બનતો ન હોય ત્યારે આપણે વનાપ ગુણ્યા પાયો ગુણ્યા વેધ એ પણ આપણે દાખલો એટેમ્પ કરી શકીએ નહીં. તો એવા આપણે મેથડ એપ્લાય ન કરી શકીએ. તો આપણે કઈ મેથડ યુઝ કરવી? તો એની માટેની આપણે ખબર છે 9મા ધોરણમાં આવી ગઈ કે જેનું નામ હતું હેરોનનું સૂત્ર. કે ભાઈ હેરોનનું સૂત્ર શું કહે છે કે ભાઈ જ્યારે તમને બાજુના માપ ખાલી આપેલા હોય અને ત્યારે તમને એમ પૂછવામાં આવે કે ત્રિકોણનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરો, તો એની મદદથી આપણે હેરોનનું સૂત્ર ફાઇન્ડ કરશું. પણ હેરોનનું સૂત્ર ફાઇન્ડ કરતા પહેલા આપણે એમાં પરિમિતિ સૌથી અગત્યની છે. સૌથી પહેલા આપણે પરિમિતિ ફાઇન્ડ કરવી પડશે. તો મિત્રો સૌથી પહેલા આપણે એ સમજીએ કે હેરોનનું સૂત્ર ખરેખર છે શું એ જોઈએ. મિત્રો આપણને ખબર છે કે 9મા ધોરણમાં ભણી ગયા કે ભાઈ હેરોનનું સૂત્ર શું હતું? કે ભાઈ હેરોનનું સૂત્ર હતું એવું કે ભાઈ અંડર રૂટમાં s s - a s - b અને s - c. જ્યાં s શું હતી? કે ભાઈ પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ. પરિમિતિ એટલે ત્રણે ત્રિકોણની ત્રણે બાજુનો સરવાળો. તો કેટલી છે ભાઈ? 7 8 9 ના છેદમાં 2 ભાગ્યા 2 આવે. તો 9 ને 8 17, 17 ને 6 23, 23 ને 2 23, તો 24 ભાગ્યા 2 એટલે કેટલી થાય? 12. સમજાયું? 12 સેન્ટીમીટર. તો આ મને મળી ગઈ પરિમિતિ. હવે જ્યાં a શું છે? તો a બરાબર 7, b બરાબર 8 અને c બરાબર 9 સેમી. તો બધી વેલ્યુ મૂકી દઈ અને આપણે પરિમિતિ આન્સર મળી જશે. તો s એટલે કેટલું છે? 12 સેમી. અહીંયા 12. હવે s શું છે? 12. a શું છે ભાઈ? 7 12 - 8 અને 12 - 9. તો અંડર રૂટમાં અહીંયા 12 - 7 એટલે 5 4 3
અહીંયા 12 4 તેરી 12 ગુણ્યા 5. તો મિત્રો આ જો 12 12 144 થાય. 144 પછી વર્ગમૂળ થાય 12 થાય તો 12 અને આ √5 તો 12 √5 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આ તમારો આન્સર થયો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા કેવું મીટર સ્ક્વેર માં હોય, એટલા માટે આપણે અહીંયા સ્ક્વેર લખ્યું છે. હંમેશા એ પણ યાદ રાખજો, ઘણી વખત મિત્રો એમસીક્યુ હોય, એમસીક્યુ માં બે સરખા આન્સર હોય, પરંતુ એકમાં ખાલી એવું લખ્યું હોય કે 12 √5 સેન્ટીમીટર અને બીજીમાં લખ્યું હોય બીજા એમસીક્યુ માં બી માં કે 12 √5 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે ક્ષેત્રફળ એટલે હંમેશા કેવું હોય સ્ક્વેર માં હોય. તો એ પણ વસ્તુ તમને સમજવા જેવી છે અને અગત્યની છે, ધ્યાન રાખવું થોડું. તો આ હેરોનું ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન થયો અને હજી એક ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન સમજીએ કે જે એક્ઝામમાં આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો તમને આવડી જાય. એક લંબચોરસ છે અને આ એક લંબચોરસ પ્લેટની જેમ કે આ બહુ સમજાવું કે ભાઈ આ એક લંબચોરસ છે અને એક આ લંબચોરસ જેમ કે આ A, આ B, C અને આ D. એક લંબચોરસ પ્લેટની એક બાજુનું માપ 35 મીટર છે. કેટલું છે ભાઈ? 35. એનો મતલબ BC બરાબર 35 મીટર છે અને તેના વિકર્ણની લંબાઈ 37. એક ભાઈ આ વિકર્ણ છે અને આ વિકર્ણની લંબાઈ કેટલી છે? 37 મીટર છે. તો તમને પૂછવામાં આવ્યું કે ભાઈ પ્લોટ છે, આખે કોઈ ABCD પ્લોટ, એનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરો. તો મિત્રો જોતા હોય આપને ખ્યાલ આવે કે ભાઈ લંબચોરસ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું છે. તો સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એનો મતલબ અહીંયા આપણે લંબાઈ તો મળી ગઈ છે પણ પહોળાઈ મળી નથી. તો સૌથી પહેલા મારે શું ફાઇન્ડ કરવું પડશે? લંબાઈ આપેલી છે, પહોળાઈ ફાઇન્ડ કરવી પડશે. કેવી રીતે ગોતીશ? તો મિત્રો જો આ કર્ણ મળી ગયો, બાજુ મળી ગઈ, મારે આ પહેલા ફાઇન્ડ કરવું પડશે. તો મિત્રો આ ન હોત તો આ કેવો કાટકોણ ત્રિકોણ બની ગયો ને? હું બની ગયો કાટકોણ ત્રિકોણ બની ગયો. તો કાટકોણ ત્રિકોણ બની ગયો તો આપણે પાયથાગોરસની મદદથી આપણે આ બાજુ મળી જાય. હા, કેવી રીતે ગોતો? પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. તેથી AC શું છે? 37 નો વર્ગ. AB મારે ફાઇન્ડ કરવું છે, BC કેટલું આવ્યું છે? 35 નો વર્ગ. તેથી હવે આ AB સ્ક્વેર. હવે આમાં મિત્રો થોડુંક મગજ હલાવે. શું તો ભાઈ 37 ગુણ્યા 37 કરવાનું? ના, એવું ન કરાય. અથવા 35 ગુણ્યા 35 કરાય? ના, એવું ન કરાય. તો શું મિત્રો એક તમને ગુણાકાર કરવાની એક ટેકનિક શીખવાડું. ગુણાકાર કરવાની એક ટેકનિક શું? જો કોઈ પણ સંખ્યા એનો વર્ગ થતો એટલે કે એનો આપણે ગુણાકાર કરવો છે. 37 એટલે તમે શું કરશો? 37 ગુણ્યા 37 કરશો ને. પણ ગુણાકાર કરવાની પણ ટેકનિક છે. જો કેવી રીતે? 37 ગુણ્યા 37 તમે આવું કરશો કે નહીં? યસ. પાઉં કેવું? તમે શું કરો? પેલા મીંડું મૂકો પછી આમ નહીં, એવું નહીં કરવું. જો શું કરવાનું કે ભાઈ અહીંયા 37 કેટલા થાય? 49 નવડો વધી પડી 4 અહીં લખ નાખવાનું. પછી આનો ગુણાકાર, આનો ગુણાકાર. તો 7 તેરી 21, પછી 7 તેરી 21, ઈ બંનેનો સરવાળો કરી નાખવાનો. આનો ગુણાકાર, આનો ગુણાકાર. તો 7 તેરી 21, 21 42 4 46, 46 છગડો વધી પડી 4, 3 તેરી 9, 9 4 13. તો કેટલા આન્સર આવ્યો? 1369 આવે. 1369 અને 35 નો વર્ગ આવી રીતે કરવાનો નહીં. શું કામ કે એકમ નો શું છે? 5 છે. તો એકમ નો જ્યારે 5 હોય, એકમ નો શું જ્યારે 5 હોય ત્યારે શું કરવાનું સમજાવું. એકમ નો મિત્રો જ્યારે 5 હોય ત્યારે 5 નો વર્ગ તો આપણે ખબર છે 25 થાય, પણ 3 પછી શું આવે? 4. તો એ બેનો ગુણાકાર કરી નાખો. 4 તેરી 12 તો 1225. તો 35 નો વર્ગ શું આવ્યો? 1225. તો હવે 1369 એમાંથી 12 પછી બાદ કરી નાખો. 9 માં 5 જાય 4, 6 માં 2 જાય 4, 3 માંથી 2 જાય 1 અને અહીં 0. કેટલો આવ્યો? 144. તો અને 144 નું વર્ગમૂળ શું થાય? 12. મિત્રો આવી રીતે પણ તમે ટેકનિક કરી શકો. પણ આવડું મોટું લાંબુ કરવા કરતા એક આપણે બીજી પણ ટેકનિક તમને શીખવાડું કે શું કે ભાઈ આ AB છે, મારે તો AB સ્ક્વેર જોઈએ છે. તો હું શું કરું કે ભાઈ 37 નો વર્ગ માઈનસ 35 નો વર્ગ. તો ભાઈ આ કેના જેવું થયું? આ કેના જેવું લાગે છે તમને? તો ભાઈ આ A સ્ક્વેર માઈનસ B સ્ક્વેર જેવું લાગે કે નહીં? અને આપણે ભણી ગયા કે A સ્ક્વેર માઈનસ B સ્ક્વેર હોય તો A પ્લસ B અને A માઈનસ B થાય, હે ને? તો આપણે અહીંયા એ જ મેથડ અપનાવી, થોડું બહુ ઘણું ઈઝી થઈ જાય. AB સ્ક્વેર તો 37 પ્લસ 35 અને 37 માઈનસ 35. તો તેથી AB નો વર્ગ ઇઝ ઇક્વલ 37 પ્લસ 35 કેટલા થાય? હવે 7 ને 5 બારી વગડો વધી પડી 1, 3 3 6 ને 7 અને 37 માઈનસ 35 એટલે 2. AB સ્ક્વેર 72 દુ 144 અને AB
અને 144 નું વર્ગમૂળ થાય 12. એનો મતલબ મને આ 12 મળી ગયું તો મારે એક બાજુ મળી ગઈ. બસ મારે એ તો જોયું હતું પ્લોટનું ક્ષેત્રફળ. પ્લોટનું ક્ષેત્રફળ એટલે શું કે પ્લોટનું ક્ષેત્રફળ મને ફાઇન્ડ કરવું છે. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપીશ 35, પહોળાઈ કેટલી આપીશ 12, તો 35 ગુણ્યા 12. તો 35 ગુણ્યા 12 કેવી રીતે કરશું? તો મિત્રો 35 ગુણ્યા 12 સિમ્પલ વસ્તુ. શું કરવાનું? એમાં મગજ નહીં લડાવવાનું. 12 કેમ બને? 10 + 2 થાય. 35 ગુણ્યા 10 350 પ્લસ 35 દુ 70 0 0 7 ને 5 બારી પકડો, વધી પડી 1 3 ને 1 4. કેટલા થયા? 420. તો આ 420 મીટર સ્ક્વેર. તો આપણે આ એક લંબચોરસ પ્લોટ હતો એની કેટલું ક્ષેત્રફળ? 420 આપણે આન્સરમાં મળ્યો. તો મિત્રો આવી રીતે તમે ક્વેશ્ચન કરી શકો છો અને ડિફરન્ટ ટાઈપના આપણે ક્વેશ્ચન સમજવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા આપણે જોયું કે ભાઈ અહીંયા જે છે એ ખેતર છે. એ ખેતર આપણે A B C D છે. જ્યારે જે આપણે રસ્તાની પહોળાઈ એટલે કે રસ્તો છે એની અંદર કે જેનું નામ છે P Q R S અને આપણે AB બરાબર સમજો કે AB બરાબર 50 સેન્ટીમીટર એટલે કે લંબાઈ, પહોળાઈ 40 મીટર છે. હવે ધારો કે મિત્રો જે ખેતર છે એ ખેતરની ચારે બાજુ ધારો કે ખેતરની જે ચારે બાજુએ આવેલા જે રસ્તાની પહોળાઈ છે, આ રસ્તાની પહોળાઈ એ કેટલી છે? રસ્તાની પહોળાઈ કેટલી છે? x મીટર છે મેં ધારી છે. જો હું રસ્તાની પહોળાઈ x મીટર ધારું તો શું થાય? તો લંબચોરસ PQRS ની જે લંબાઈ છે, લંબચોરસની PQRS ની લંબાઈ એ કેટલી થાય? આ કેટલી હતી? 50 હતી. ખેતરની લંબાઈ કેટલી હતી? 50. પરંતુ આ જે રસ્તો છે એ રસ્તો x મીટર કેટલો છે? ઓછો, આનાથી નાનો છે ને. તો ix કેટલા થયા? 2x. તો 50 - 2x એની લંબાઈ થઈ અને પહોળાઈ એવી જ રીતે ix 2x અને 40. તો 40 - 2x એની થશે. અને જ્યારે ક્ષેત્રફળ કેટલું આપ્યું છે ને આપણે 800 મીટર આપ્યું છે. તો મિત્રો મારે શું કરવું છે કે ભાઈ આ આખા ખેતરમાંથી આ મારે રસ્તો છે તો મારે એટલું જે છે એની રસ્તાની પહોળાઈ, આ જે રસ્તો છે આ રસ્તો છે ઓકે, આ રસ્તો છે એ રસ્તાની મારે પહોળાઈ ગોતવાની છે. હું ગોતવાની છે? રસ્તાની પહોળાઈ ગોતવાની છે. તો એનો મતલબ હું પેલા આખું ફાઇન્ડ કરી લઉં. મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું કે જેમ કે આ જે એક ખેતર છે, આ આખું ખેતર છે એ ખેતરમાં વચ્ચેની બાજુ એટલે કે એટલા પોર્શન છે, એટલા પોર્શનમાં મારે શું કરવું છે કે ભાઈ રસ્તો ગોતવો છે. તો આટલામાંથી એટલું બાદ કરી નાખું તો મને આ એટલું વસ્તુ મળી જાય કે નહીં? તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા ABCD લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ માઈનસ PQRS નું ક્ષેત્રફળ બાદ કરી નાખું તો મને એટલો એરિયા મળી જાય. યસ, મળી જાય. તો આપણે અહીંયા ABCD નું ક્ષેત્રફળ માઈનસ લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું? 800 મીટર સ્ક્વેર. હવે ABCD નું ક્ષેત્રફળ એટલે કે ખેતરનું ક્ષેત્રફળ લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ મને આપી છે 50 * 40. લખી નાખી કે નહીં? 50 * 40. યસ. PQRS નું ક્ષેત્રફળ આપ્યું છે, એની લંબાઈ શું આપી? 50 - 2x લેખી. પહોળાઈ કેટલી છે? 40 - 2x બરાબર 800. 5 ચોક 20, 2 મીંડા એમનેમ 2000. હવે માઈનસ 50 * 4 5 ચોક 20 2000. પહેલા આ જે પદ છે એ પદ આની હારે ગુણાય, આ જે પદ છે પાછો આની હારે ગુણાય. 5 દુ 10 એટલે 100, 4 દુ 8 એટલે 80, 100 + 80 180 એટલે 180x થઈ ગયા. અને 2 નો વર્ગ 2 દુ 4 માઈનસ પ્લસ x એટલે x નો સ્ક્વેર નહીં 800. આ પ્લસ 2000 માઈનસ 2000 થઈ ગયા કેન્સલ. વધ્યા કેટલા? 180. આ માઈનસ પ્લસ બરાબર 800. તો આ -4x સ્ક્વેર છે એને આપણે હંમેશા પેલા શું હોય? x નો વર્ગ એટલે કે હંમેશા સૂત્ર બનાવવી છે આપણે, ઇક્વેશન બનાવવું હોય તો હંમેશા મોટી ઘાત પેલા હોય. એટલે મોટી ઘાત પેલા લીધી એટલે કે x નો વર્ગ માઈનસ છે, માઈનસ કોમન કાઢી નાખું બધામાં. તો માઈનસ હોય પ્લસ બની જાય, પ્લસ હોય માઈનસ બની જાય. તો આ માઈનસ હતું, માઈનસ કોમન કરી નાખ્યું. પોતે હોય કેવો? પ્લસ. આ પ્લસ છે તો માઈનસ અને આ બાજુ રહે માઈનસ તો કેવો બની જાય? પ્લસ બરાબર 0. હવે આ બધામાંથી 4 ને 4 વડે ભાગી નાખું તો આ બધાને 4 વડે ભાગી નાખું. 4 વડે ભાગ્યા 4 વડે ભાગ્યા 4 વડે ભાગ્યા બધાને 4 વડે ભાગ નાખ્યા તો શું? 4 4 ઉડી ગયા, ખાલી x સ્ક્વેર. 45 ચોક 180, 4 દુ 8 એટલે 200. હવે મિત્રો
200 એવી કઈ સંખ્યા છે કે એ બે સંખ્યાનો ગુણાકાર કરો 200 થાય, સરવાળો કરું તો 45 થાય. તો મેં સાહેબ આવેલું છે 40 પંચા 200, 4 પંચા 20, 40 પંચા 200 અને 40 ને 5 45. તો x - 5 અને x - 40, x બરાબર 5 અને x બરાબર 40. પણ મિત્રો અહીંયા જે આપણે રસ્તાની પહોળાઈ છે એ તમે અહીં જુઓ તો કેટલી છે 50 મીટર, કેટલી છે પહોળાઈ, કેટલી છે 40 મીટર. હવે એવું તો કોઈ પોસિબલ નથી કે એટલું જ હોય પહોળાઈ, એટલી જ રસ્તાની પહોળાઈ હોય નહીં, કારણ કે આના કરતા નાની છે. તો એટલા માટે જે રસ્તાની પહોળાઈ છે કોઈ x બરાબર 40 તો હોઈ નહીં શકે. તો મારી કઈ હશે? તો x બરાબર 5. તો મિત્રો આના ઉપરથી આપણે કહી શકીએ કે જે રસ્તાની પહોળાઈ છે એ રસ્તાની પહોળાઈ એટલે કે આ બે વચ્ચેનું અંતર કેટલું હશે? 5 મીટર પહોળાઈ હશે. ક્વેશ્ચન સમજણો મિત્રો. ક્વેશ્ચન શું હતો કે ભાઈ એક ખેતર છે, ખેતરની વચ્ચે એક રસ્તો છે, એ ખેતર અને રસ્તા વચ્ચેની જે પહોળાઈ છે એ મારે શોધવી હતી. તો શું મેં કર્યું કે ભાઈ મને ખબર નથી એટલે મેં x ધાર લીધો, રસ્તાની પહોળાઈ x ધાર લીધી. તો મેં શું લંબચોરસ PQRS ની લંબાઈ કેટલી છે? ix 2x ix 2x આ ગોતી ગયું. આમાંથી મોટામાં નાનું બાદ કરી નાખ્યું, આન્સર મળી ગયો. ઓકે મિત્રો, તો મિત્રો અહીં સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આવા જ મસ્તીના ક્વેશ્ચન સાથે આપણે. અને હા મિત્રો, મેં તમને કીધું લાસ્ટમાં હું તમને કહેવાનો છું. તો મિત્રો લાસ્ટમાં આપણે એ જ કહેવાનું હતું કે જો હજી સુધી તમને એવો કઈ ડાઉટ હોય મેથ્સ 1 માં તો તમે પૂછી શકો છો, કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને ફ્રી ઓફ છે આપણે. મિત્રો મેથ્સ 2 પણ આપણે ટૂંક સમયમાં હું શરૂ કરવાનો છું. તો મિત્રો એ પણ તમે આ મેથ્સ 1 પૂરું થઈ જાય એટલે મેથ્સ 2 પણ આપણે ચાલુ કરશું. તો મિત્રો સ્ટે હોમ, સ્ટે સેફ, બહાર નહીં નીકળતા, ઘરે રહો, કોરોનાને હરાવો. બાય બાય એન્ડ ટેક કેર.